સુરતના પલસાણા તાલુકામાં શરમજનક ઘટના બની છે કે જેમાં આધેડ વયનો એક નરાધમે પોતાના ઘરના આંગણામાં રમતી એક 4 વર્ષની બાળકીને ઉઠાવી લઈ ગયો હતો અને તેને દુષ્કર્મનો શિકાર બનાવી હતી। આ ઘટનાને પગલે તાલુકામાં ભારે ચકચાર મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ સુરતના પલસાણા તાલુકા નજીક એક શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી રમી રહી હતી ત્યારે નજીકમાં રહેતો 45 વર્ષનો આધેડ ઈસમ બાળકીને લાડ લડાવવા લાગ્યો અને ત્યારબાદ નરાધમ આરોપી બાળકીને અડધો કિલોમીટરના અંતરે આવેલા પોતાના રૂમ પર લઈ ગયો હતો કે જ્યાં તેણે બાળકીને પોતાનો દુષ્કર્મનો શિકાર બનાવી હતી। ત્યારબાદ બાળકી લોહીલુહાણ હાલતમાં રડતી ઘરે પહોંચી હતી કે જે બાદ પરિવારજનો તાત્કાલિક બાળકીને લઈને કડોદરા પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનામાં ફરિયાદીને પગલે પોલીસે સીસીટીવી પંફોડીને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।